સુરત પાલીતાણાથી ટ્રેનમાં આવતી રિક્ષામાં મહિલાઓના દાગીના ચોરતી આંતરિક જિલ્લા ગેંગનો પર્દાફાશ। સુરત શહેરના પાલ પોલીસ મથકે મહિલાઓને નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરતી એક રીઢા ગુનેગારોની આંતર જિલ્લા ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। પોલીસની આ કાર્યવાહીથી સુરતના પાલ અને અડાજણ વિસ્તારમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં ઝડપાયેલા આરોપીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક હ્યુમન સોર્સના આધારે ભાવનગર જિલ્લાના પાલીતાણાથી 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર। ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી પોલીસ તપાસ સામે આવ્યું છે કે આ ગેંગ આંતરીય ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપતી હતી અને આરોપીઓ પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત આવતા હતા અને પછી સુરત પહોંચ્યા બાદ તેઓ પોતાના મિત્રની ઓટો રિક્ષા મેળવી શહેરમાં ફરતા હતા અને રિક્ષામાં પેસેન્જરોનો સુવાંગ રચી એકલી મુસાફરી કરતી મહિલાઓને શોધતા અને તેમની રિક્ષામાં બેસાડી મુસાફરી દરમિયાન મહિલાની નજર ચૂકવી પોતાની પાસે રહેલા કટર વડે હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ અન્ય દાગીનાઓ કાપી લેતા હતા। મહિલાને ખબર પડે તે પહેલાં જ આરોપીઓ રિક્ષામાંથી ઉતરીને અને રિક્ષા લઈને ફરાર થઈ જતા હતા। પાલ પોલીસે આ બંને ફરાર આરોપીઓને પાલીતાણા ખાતેથી દબોચી લીધા છે અને પ્રાથમિક તપાસમાં પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 2 મોટા ગુનાનો ભેદ ઉકેલાયો છે। આ આરોપીઓ સામે અગાઉ પણ સુરતના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ગેંગે અન્ય કેટલાય ગુનાઓને અંજામ આપ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલીતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી। આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો। જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા। તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી। આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા। જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે। સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે। સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આ લોકોની જે એમઓ છે એ જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા। આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા।